રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યો છે। તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓથી ગભરાવાની જરૂર નથી। રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ક્યાંય ઈંધણની અછત સર્જાય નહીં તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે રાજ્યના તમામ જિલ્લાઓમાંથી દરરોજ કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની માહિતી સરકારી તંત્ર દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે। આ ડેટાના આધારે કયા વિસ્તારોમાં ઈંધણની વધુ જરૂરિયાત છે તેનો તાત્કાલિક અંદાજ મેળવી ઝડપી પગલાં લેવામાં આવશે। રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગ દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન રાખીને પુરવઠો યથાવત રહે તે માટે કામગીરી કરવામાં આવી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। સમગ્ર વિશ્વના દેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિક પુરવઠા એજન્સી પત્ર કર્યો। ખાસ કરીને સિઝન છે ત્યારે સામાન્ય જનતાને પણ મુશ્કેલીનો પરિણામ રોજ થઈ રહ્યું છે, પ્રયાસો પણ કરી રહ્યા છીએ। એ પ્રકારે ટૂંક સમયમાં રાજ્ય પુરવઠા થાય એના પણ પ્રયાસો મોનિટરિંગમાંની મુખ્યમંત્રી પણ કરી રહ્યા છે, પણ ખેડૂતોને મુશ્કેલી ન પડે સિઝન છે ત્યારે એમના માટે થઈને એમને કોઈ કેરબા લઈને જાય તો પણ ડીઝલ ભરી દેવાનું 200 લીટર ખેડૂતને ડીઝલ મળી રહે એ પ્રકારની સૂચના રાજ્ય સરકારે કરી છે। કાંઈ પણ મારી વિનંતી છે, મેં ગઈકાલે જ થોડો રિવ્યુ લીધું છે। હા, મુશ્કેલી નાની મોટી હશે, વિશ્વવ્યાપી ભારત માની વડાપ્રધાનશ્રી અને કેન્દ્ર સરકારે પણ જાહેરાત કરી છે જથ્થો પૂરતો છે, મહિનાઓ સુધી ચાલે એટલો જથ્થો, પણ જે પ્રકારે જથ્થો આવે ડેપોમાં ઠલવાય ને ડેપોમાંથી નીકળે એ પ્રમાણેની વ્યવસ્થાઓમાં ડેપોનો સમય પણ વધાર્યો છે, શનિ રવિ પણ કર્યો છે અને હજી પણ એમાં જરૂર પડે તો લોકોને મુશ્કેલી ન પડે આ માટે મને મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે। 200 લીટર ખેડૂતો લઈ શકશે એ પ્રકારની પણ વ્યવસ્થા, એટલે ક્યાંય પણ કોઈ પણ તકલીફો હોય તો જિલ્લા કલેક્ટરશ્રીની ઓફિસમાં ધ્યાન દોરવા માટે પણ વિનંતી છે। ખેડૂતોને પૂરતું ડીઝલ મળી રહે, સંગ્રહખોરી ન થાય એમની પણ મારી આપણા માધ્યમથી તમામને વિનંતી છે। પૂરતું ડીઝલ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર સરકારે કરી છે, પણ એક સાથે ડિમાન્ડ આવવાથી નાના મોટા પ્રશ્ન થાય રાજ્યની સરકાર સારી રીતે સમજી શકે, એટલે એમાં ક્યાંય પણ કોઈની અફવામાં કોઈ પણ ગેરમાર્ગે દોરતા સોશિયલ મીડિયાના સમાચારોમાં લોકો ન આવે તો થોડી હળવાશ સાથે જરૂરિયાત છે એનો ઉપયોગ કરીને એમને જોતું મળી રહે એના માટેની વ્યવસ્થા સરકાર કરી રહી છે। ખેડૂતોને પણ મુશ્કેલી ન પડે એમના માટેના પ્રયાસો અને મોનિટરિંગ એ પણ સતત શરૂ રહેવાના છે। એક મહત્વનો નિર્ણય